કરીએ છીએ આપણે માપ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનું છે. અને એમાં એવું નથી કે માપ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનું છે. આપણે બે રીતે બતાવીશું, માપ લઈને બી અને માપ પરના બ્લાઉઝ ઉપરથી બી કટિંગ કરતા. આપણે તેની કમર 33 છે. હવે આપણે તેની ચેસ્ટ માપી લેવાની છે. આપણે જે અહીંથી સિલાઈ મારેલી હોય, ફિટિંગ કરેલું હોય ત્યાંથી આપણે આમ માપી લેવાની છે. 9.5 છે. આ રીતે 9.5 આપણે લખી દેવાનું છે. 9.5 એટલે તમારે 38ની ચેસ્ટ થઈ. હવે આપણે તેની લંબાઈ માપી લઈએ. લંબાઈ તમારે 13 છે. આ બ્લાઉઝની લંબાઈ 13 છે. તમારે 14 હોય કે 15 હોય એ આગળ બતાવશું તમને. આપણે લંબાઈ 13 લખી દીધી. હવે આપણે શોલ્ડર માપી જોઈએ. આપણે શોલ્ડર અહીં આગળ 3.5 છે. એ તમને આગળ કટિંગ કરતી ઘડીએ બતાવું છું. હવે આ પાછળનું ગળું 9નું છે. અહીં આગળ આપણે 9 લખી દઈએ પાછળનું ગળું. હવે આપણે આગળનું ગળું માપી લઈએ. આગળનું ગળું 6.5નું છે. આ 6.5નું ગળું તો ઇનફ જ છે તમારા બ્લાઉઝમાં. અને કોક ડીપ પહેરતું હોય તેને 7 કરતો 7.5નું કરી આપવાનું. હવે આપણે કટોરી માપી લઈએ. આ રીતે તમારે કટોરી 7 ઇંચની કટોરી થઈ. એ તમને આગળ ખબર પડશે કઈ રીતે થઈ. હવે આપણે બાય માપી લઈએ. બાય અમારે કમ્પ્લીટ 7 ઇંચની છે. હવે બાય 7 ઇંચની ને તેનું માપ કેટલું છે તે બી આપણે જોઈ લઈએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓલ કરી દેજો તો મારો દરેક વિડીયો તમને મળતો રહે. એની મોરી 6ની છે. આ રીતે આપણે માપ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે બ્લાઉઝ કટિંગ કઈ રીતે થાય તે આપણે જોઈએ. તેની લંબાઈ 13ની છે. તમારે 14 હોય કે 15 હોય તેની 1 ઇંચ ઉમેરીને આ રીતે તમારે મૂકી દેવાનું. ને તેનો શોલ્ડર આપણે અહીં આગળ 2.5 લીટો પહેલાં કરી દેવાનો. 2.5નું ગળું કટિંગ કરવાનું છે. અને 5.5 કાં તો 6.5 એ રીતે તમારે શોલ્ડર મૂકી દેવાનો છે. અને બહુ બોડીમાં હોય તો 6નો શોલ્ડર મૂકી દેવાનો. અહીં આગળ આપણે મૂંડો 5નો ઉતારવાનો છે. હવે અહીં આગળ આપણે તેની ચેસ્ટ 9.5 હતી એટલે 9.5 આપણે મૂકીને 1.5 ઇંચ દબાણ આપણે જે ઉપર શોલ્ડરના માપે અહીં આગળ આપણે નિશાન કરી દેવાનું છે. અને તેની કમર હતી 33 ના અડધા તમારે 16.5 થાય. 16.5 ના અડધા 8.25. અહીં આગળ 8.25 આપણે માર્કિંગ કરી દેવાનું છે. 3.5 ઇંચ આપણે અહીં આગળ દબાણ મારવાનું છે. દબાણનું ઉમેરવાનું છે. આપણે હવે માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે આપણે કમ્પ્લીટ પાછળનો ભાગ કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયો. અને અહીં આગળ 1 ઇંચ કાં તો 1.25 ઇંચ જેવું માર્કિંગ કરી દેવાનું છે. અહીં આગળ લીટો કરીને આ રીતે તમારે અહીં આગળ રાઉન્ડ શેપ દોરી દેવાનું છે. એટલે તમારો પાછળનો ભાગ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હવે આપણે અહીં આગળ બ્લાઉઝ કટિંગ કરી દેવાનો. હવે આગળ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તે તમને બતાવું છું. આ રીતે આપણે એકદમ પરફેક્ટ રીતે તમારે કટિંગ કરવાનું છે. જો આ મૂડો કમ્પ્લીટ તમારે કપાઈ ગયો. હવે આપણે જે 2.5 ઇંચ છે આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે. અને ત્યાં આગળ આપણે ચેકો મારી દેવાનો છે. અને આપણે ગળું અહીં આગળ 9નું હતું એટલે આપણે અહીં આગળ 9 ઇંચે માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે નીચે 2.5 ઇંચ રાખવાનું છે. આ રીતે તમારે 2.5 ઇંચે નિશાન કરી દેવાનું. અને તમારે અહીં આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું. અને આપણે હવે ગળું પછી કટિંગ કરીશું. પહેલાં આપણે આગળનો ભાગ કટિંગ કરીએ. આ રીતે તમારે કમ્પ્લીટ થાપીને મૂકી દેવાનો છે. જો તમને એકદમ ઇઝી મેથડ બતાવું છું, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન ઓલ કરી દો. જો મારો દરેક વિડીયો તમને તેનો મેસેજ મળતો રહે. અને તમારા ફ્રેન્ડ જોડે આ વિડીયો શેર કરજો. એકદમ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કોઈ બી જાતનો કોઈ બી બ્લાઉઝ કટિંગમાં કોઈ દાડો તમે પાછા નહીં પડો. આ એક ફેર વિડીયો તમે જોયો તો તમે એકે બ્લાઉઝ કટિંગ કરવા પાછા નહીં પડો. આ કમ્પ્લીટ આપણે તેની ઝેરોક્સ કોપી માર્કિંગ કરી દેવાનું છે. માર્કિંગ કર્યા પછી આપણે પહેલો મૂળાનો ભાગ અહીં આગળ તમારે 1.5 ઇંચ નિશાન કરીને આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું છે. જો આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે. હવે આપણે બેલ્ટનું કટિંગ કરવાનું છે. અહીં આગળ બેલ્ટે 2.5 ઇંચે નિશાન કરી દેવાનું. અને અહીં આગળ તમારે અહીં આગળ 3 ઇંચે નિશાન કરી દેવાનું. હવે આપણે અહીં આગળ નીચે 1.5 ઇંચ જેવું વધારે ઉમેરી દેવાનું છે. 1.5 ઇંચ જેવું. હવે આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું. અહીંથી આપણે હવે ક્રોસમાં
આપી દેવાનું છે. હવે આપણે અહીં આગળ આગળનું ઘરું 6.5 હતું ને અહીં આગળ આપણે 2.5નું નિશાન કરી દેવાનું છે. આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું. હવે અહીંથી આપણે આગળનું ઘરું કમ્પ્લીટ દોરી દેવાનું છે. હવે આપણે કટોરી કાઢવા માટે અહીં આગળ 5 ઇંચે નિશાન કરી દેવાનું છે. કમ્પ્લીટ 5 ઇંચે નિશાન કરીને આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. આ રીતે તમારે બ્લાઉઝ કમ્પ્લીટ નિશાન થઈ ગયું. હવે આપણે એને કટિંગ કરી દેવાનો છે. હજુ આપણે કટોરી કટિંગ કરી જ નથી, એની મેથડ તમને આગળ હું બતાવું છું. આ રીતે તમારે કમ્પ્લીટ જે બધું માર્કિંગ કર્યું હોય આ મૂળાનો ભાગ એ બધું કટિંગ કરી દેવાનું છે. આ રીતે ફૂલ વોચિંગ કરજો વિડીયો. તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને હા, લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. આ રીતે તમારે બેલ્ટ કટિંગ કરી લેવાનો. હવે આપણે આ કટોરી જે તમને બતાવું આ રીતે તમારે 1.5-2 ઇંચ જેવું અહીં આગળ રાખીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. તમને ના ખબર પડે એટલા માટે મેં આ તમને બતાવ્યું. હવે જે આપણે રાઉન્ડ શેપ છે તે આપણે કટિંગ કરી દેવાનો. આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું કટિંગ. જો આ રીતે હવે કટોરી ઓરિજિનલ કઈ રીતે કપાય, ગમે તેવી નાની મોટી જે બી કરવી હોય તે તમને બતાવજો. આપણે 8.25 હતું એનું દબાણ હતું એટલે 8.25 ને એની મેં 2 ઇંચ ઉમેરીને આપણે બેલ્ટ કટિંગ કરી દેવાનો. એટલે આપણે આ બેલ્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હવે આપણે કટોરી કટિંગ કરીએ. જે આપણે વધારાનું કાપડ છે તે આગળ આપણે આ રીતે ક્રોસમાં મૂકી દેવાનું છે. અહીંથી આપણે આ ઉરપ કરી લેવાનું, ખેંચાય એવું હોય ને તે મૂકવાનું છે. ને હવે આપણે અહીં આગળ 1 ઇંચ ને પાછળ 1 ઇંચ દબાણ માટે મૂકવાનું છે. 1 ઇંચ ને ઉપર આપણે અહીં આગળ 1/2 ઇંચ કરી તમારે અહીંથી આ રીતે તમારે જે નીચે 1 ઇંચે નિશાન કરેલું ત્યાં આગળ આપણે માર્કિંગ કરી દેવાનું સીધું. ને આપણે આ બેનું સેન્ટર કાઢી લેવાનું છે. સેન્ટર કાઢ્યા પછી આપણે આ રીતે નિશાન કરી દેવાનું. આ રીતે જો કમ્પ્લીટ આ રીતે તમારે કટોરીનું નિશાન થઈ ગયું. આપણે જે આગળ 1 ઇંચ આગળ મારીશું તેને અહીંથી જોઈન્ટ કરી દેવાનું. ને આપણે જે રાઉન્ડ શેપ હતો તે આ રીતે તમારે કમ્પ્લીટ રાઉન્ડ શેપ આપી દેવાનો. આ તમારે કટોરી તૈયાર થઈ ગઈ. આપણે જે 7ની હતી આપણે આ 7.5ની તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ દબાણમાં. ને એમાં આવીને તમારે 7.5 ઇંચનું દબાણ ને કપાઈ જશે એટલે 7 ઇંચની કટોરી તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. આ રીતે તમારે રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનું. ને અહીં આગળ તમારે 1/2 ઇંચ જેવું રાઉન્ડ શેપ થોડું આપી દેવાનું છે. આ રીતે જુઓ, આ રીતે તમારે થોડું રાઉન્ડ આપીને કટિંગ કરી દેવાનું. આ તમારે એકદમ પરફેક્ટ રીતે કટોરી તૈયાર થઈ ગઈ. હવે તેનું નિશાન કઈ રીતે સેન્ટરમાં થાય તે બતાવું છું તમને. અહીં આગળ 2.5 ઇંચ જેવું, હા જો 2.5 ઇંચ જેવું તમારે આગળ નિશાન કરી દેવાનું. અહીંથી તમારે આજે આપણે સેન્ટરમાં નિશાન કર્યું હતું અહીંથી આ રીતે તમારે સેન્ટરમાં લીટો દે છે અને 0.5 ઇંચ આપણે આ રીતે અહીં આગળ લીટો કરી દેવાનું છે. ને અહીં આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. હવે તમને કટોરી પરફેક્ટ થઈ છે કે નહીં એ તમને મશીન મારીને બતાવું. આપણે આ મશીન મારી દીધું. આ જો આપણે એકદમ પરફેક્ટ કટોરી કટિંગ થઈ ગઈ છે. જો આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે બસ મૂક્યો. ને હવે આપણે આ નીચેનો બેલ્ટ છે. જો આ તમારે બ્લાઉઝનું આગળનો એકદમ કટોરીવાળો કટિંગ થઈ ગયો. હવે આપણે આ જે આ પાછળનું ગળું હતું તે કટિંગ કરવાનું છે. આગળ આપણે રાઉન્ડ શેપ દોરીને આ રીતે તમારે ગળું કટિંગ કરી દેવાનું. હવે આપણે બાય કઈ રીતે કટિંગ થાય તે જોઈએ. આપણે બાયની લંબાઈ હતી 7 તે આપણે આગળ 1 ઇંચ ઉમેરીને 8 આગળ આપણે નિશાન કરી દેવાનું. 3 ઇંચ આપણે મૂંડાનું ગારણ અહીં આગળ 1/2 ઇંચ દબાણમાં જાય એટલે અહીંથી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું. પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે આવા વિડીયો લાવતા જ રહીએ છીએ, પણ ક્લાસનું કામ તમને શીખવાડવાની આપણી ગેરંટી છે. આ 9 ઇંચે
9 ઇંચનો મૂડો છે. હવે એની મેં આપણે 1 ઇંચ ઓછું કરીને 8 ઇંચ આપણે આગળ નિશાન કરી દેવાનું. એકદમ ટેલરના જેવું જ તમને કટિંગ શીખવાડું છું. આમાં કોઈ બી ગોલમાલ નથી. તમને આ લાઈવ એકદમ કટિંગ કરીને બતાવું છું. આ રીતે તમારે અહીં આગળ 1.5 ઇંચે